આ કદમગીરી ડુંગર ખોડિયારમાં ટપક્યો વીવડો. આ ભર ઉનાળે કાળા ઉનાળે આ ખરેખર એક માતાજીની કૃપા હોય તો જ આવું થાય ભાઈ. આ જો આ ગણપતિ મહારાજ અને આ માં ભગવતી ખોડિયાર. જો મિત્રો દર્શન કરજો. જય ખોડિયારમાં. આ અમારા રમેશભાઈ પણ આજે દર્શન કરવા આવ્યા છે. રમેશભાઈ શિયાળ. રમેશભાઈ એની પર રોજો હમું. જય માતાજી. માતાજી. અને હવે અત્યારે તમને છે ને ભાઈ, હવે ખોડિયારમાંનો ટપક્યો વીવડો દેખાડું છું. કદમગીરી ડુંગર આપણા કમળાઈમાંના દર્શન કરવા જાવીએ ને ભાઈ, એટલે અહીં પર થોડોક આંકવો મારે છે રોડ ઉપર. અને ત્યાં ટપક્યો વીવડા તરીકે ખોડિયારમાં અહીંયા હાલમાં બિરાજમાન છે. અને કોઈ પણ સંજો કાળ પડે તોય અહીંયા કોઈ દે પાણી ખૂટતું નથી. જોઈ લેજો મિત્રો, આ ટપક્યો વીવડો છે. જોવો અને અહીંયા કારક આવો તો મિત્રો દર્શન કરવા આવજો. તમને આનંદ જ આવે અહીંયા. જો અમારા રમેશભાઈ પાણી પીવે છે. જોવો રમેશભાઈ, પાણી કેવું લાગે છે? બહુ મીઠું હો પાણી. નકા આ ભર ઉનાળા અહીંયા કાંઈ પાણી હોય ભાઈ? લાવો થોડુંક હું પી નાખું. જય માતાજી. અને પાણી પણ એવું મસ્ત મજાનું. હા, કમળાઈમાંના દર્શન કરવા આવો ને મિત્રો તો અહીંયા આવજો જરૂર. પંખી પશુ એવા કિલ્લોલા કરે. અને અહીંયા પણ ઘણા વખત આપને ખ્યાલ તો નથી, ઘણા વખત અહીંયા બાપુ કોઈ છે, અહીંયા ધોણોય પણ છે. જુઓ અને આ ગુફા. જય માતાજી.